જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. ઈશ્વર પાસે માંગવું એ મનુષ્યની પ્રકૃતિ છે. શું માંગવું તે એની સમજણ અને સંસ્કાર પર આધારિત છે. જાણીએ કેવી રીતે. વર્ષોથી મનુષ્ય નિજી સ્વાર્થ પૂર્તિ અને પોતે માની લીધેલી સુખાકારી માટે ઈશ્વરનું આરાધન કરતો આવ્યો છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ, પરોપકાર અને નિસ્વાર્થ ભાવે જીવથી જગત વ્યક્તિથી સંમિષ્ટ કે પોતાનું કલ્યાણ થાય તે માટે ઈશ્વરની સાધના, ઉપાસના અને આરાધના કરનારા સાધકો કેટલા હશે? જેમ ઈશ્વરના સાકાર અને નિરાકાર એમ બે સ્વરૂપો કહ્યા છે, તેમ નવધા ભક્તિમાંથી કોઈ પણ પ્રકારની ભક્તિ પણ બે રીતે થતી હોય છે. એક સકામ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ. આ બંનેમાંથી નિષ્કામ ભક્તિ કરતો ભક્ત પરમેશ્વરને પ્રિય છે. આવું ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે. કેમ કે આવો ભક્ત સુખ, દુઃખ, લાભ, હાનિ, જય, પરાજય કે કોઈ પણ સ્થિતિ, હાલત અને સંજોગોમાં ઈશ્વર ભક્તિને છોડવાનો વિચાર કરતો નથી. જ્યારે સકામ ભક્ત પોતાના મનોકામનાના કર્મફળના સિદ્ધાંતને આધારે પૂર્ણ થતી નથી, ત્યારે તે હતાશ, નિરાશ અને ઉદાસ થઈ પોતે પસંદ કરેલો ભક્તિનો છોડી દે છે. આવો ભક્ત કાં તો નાસ્તિક બની જાય છે, કાં તો ભક્તિનો પસંદ કરેલો સાધના માર્ગ ત્યજી દઈ અન્ય માર્ગનો પ્રવાસી બની જાય છે. જો કે કર્મફળના સિદ્ધાંતથી અજ્ઞાની એ ભક્ત ભૂલી જાય છે કે જે હોડીને સઢ નથી હોતું તે હોડીને કોઈ પવન મદદ કરી શકતું નથી. આ ન્યાયે પોતે બદલેલા ભક્તિ માર્ગે સફળતા મળશે તેવી આશા રાખવી એ આકાશ કુસુમવત જેવી હોય છે. દુકાન બદલવાથી વસ્તુ મળી જાય એવા ગ્રાહકનો ઈશ્વર વેપારી નથી. એ જ રીતે સકામ ભક્ત કઈ રીતે દ્રષ્ટિકોણ બદલવાથી નિષ્કામ ભક્ત બની રહ્યો તે વિશે બદલા જાય. દ્રષ્ટિકોણ તો ઇન્સાન બદલ સકતા હૈ. આ સૂત્રના આધારે શ્રી રામ શર્મા આચાર્યનું એક દ્રષ્ટાંત ભક્તિ માર્ગમાં પથદર્શક બની રહે તેમ છે. આપણે ચિંતન મનન કરીએ. એક તપસ્વીએ ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે અત્યંત કઠોર અને ઘોર તપસ્યા શરૂ કરી. તેની ઉગ્ર તપસ્યાનું તેને ઈચ્છિત પરિણામ પણ મળ્યું. તેની જલદ તપસ્યાથી સૂર્યદેવ પ્રસન્ન થયા અને તપસ્વી આગળ પ્રગટ થયા. સૂર્યદેવે તપસ્વીને વરદાન માંગવા કહ્યું ત્યારે તપસ્વીએ સૂર્ય પાસે એક એવું શસ્ત્ર માંગ્યું જેને કોઈ પરાજિત ન કરી શકે. ભગવાન ભાસ્કરે તેને પૂછ્યું, હે તપસ્વી, આટલી બધી કઠોર તપસ્યા કરીને તું જે આયુધ પ્રાપ્ત કરીશ એનાથી તું શું કરીશ? તેના જવાબમાં તપસ્વીએ કહ્યું કે ભગવાન, એના પ્રભાવથી હું સંપૂર્ણ સૃષ્ટિ પર શાસન કરીશ. ભગવાન ભાનુએ ફરીથી પૂછ્યું, તું મને એ જણાવ કે એવું શાસન તું ક્યાં સુધી કરી શકીશ? તપસ્વીએ એ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા સહેજ વિચાર કર્યો અને પછી કહ્યું કે પ્રભુ, મારું આયુષ્ય પૂરું થઈ જશે ત્યાં સુધી હું શાસન કરી શકીશ. સવિતા દેવતાએ કહ્યું કે જેનાથી માત્ર પુણ્યનો ક્ષય જ થાય તેમાં વધારો કરી શકાતો નથી, એવા શાસનથી શો લાભ? તે આટલી બધી ઉગ્ર તપસ્યા કરી તેના પુણ્યને શું તું માત્ર એક અસ્ત્ર મેળવવામાં જ ખર્ચી નાખીશ? ભગવાન દિવાકરની આ વાત સાંભળીને તપસ્વીનો અંતરાત્મા જાગી ગયો. પછી તેણે સવિતા દેવતા સૂર્ય ભગવાન પાસેથી આત્મશુદ્ધિ તથા આત્મિક ઉન્નતિની વિધિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેના પોતાના આત્માનું કલ્યાણ કર્યું. તપસ્યાનો સાચો ઉપયોગ પુણ્ય પ્રાપ્ત કરવામાં અને આત્મશુદ્ધિ કરવામાં જ રહેલો છે, પુણ્યનો નાશ કરવામાં નહીં. એવી જ રીતે આપણે પણ સૂર્યદેવને ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત મંત્રથી સવિતા દેવતા પાસે સદબુદ્ધિની માંગણી અને પ્રાર્થના કરે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ રવયે નમઃ. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.